સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કોઈપણ સામાન્ય ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણમાં વિભાજિત કરી શકાય છે. આ રીતે ચતુષ્કોણને વિભાજિત કરવાની પ્રક્રિયા આપણને સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેળવવામાં ઉપયોગી થાય છે. આકૃતિનો અભ્યાસ કરો. ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ 1/2AC into H1 plus 1/2AC into H2 is equal to 1/2AC into bracket H1 plus H2 is equal to 1/2D into bracket H1 plus H2, જ્યાં D is equal to કर्ण AC ની લંબાઈ છે. ઉદાહરણ. આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ મેળવો. ઉકેલ. અહીં D is equal to 5.5 cm, H1 is equal to 2.5 cm, H2 is equal to 1.5 cm. ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ is equal to 1/2D into bracket H1 plus H2 is equal to 1/2 into 5.5 into 2.5 plus 1.5 ચોરસ સેન્ટીમીટર is equal to 1/2 into 5.5 into 4 ચોરસ સેન્ટીમીટર is equal to 11 ચોરસ સેન્ટીમીટર. સમજૂતી. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ એક ચતુષ્કોણ છે. તો ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણોમાં વિભાજિત કરીએ અને તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મેળવી શકાય. શું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આગળ મેળવેલ સૂત્ર સાથે સામ્ય ધરાવે છે? હા, કારણ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર પણ B into H મળે છે. વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણને વિકર્ણ દ્વારા બે ત્રિકોણમાં વિભાજિત કરવાની આ પદ્ધતિના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેળવી શકીએ. આકૃતિમાં ચતુષ્કોણ ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે, તેથી તેના વિકર્ણો એકબીજાને લંબ સમદ્વિભાજક થશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ is equal to 1/2 into AC into OD plus 1/2 into AC into OB is equal to 1/2 AC into bracket OD plus OB is equal to 1/2 AC into BD, કારણ કે OD plus OB is equal to BD is equal to 1/2 D1 into D2, જ્યાં D1 is equal to AC અને D2 is equal to BD છે. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે. ઉદાહરણ. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10 સેન્ટીમીટર અને 8.2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to 1/2 D1 into D2, જ્યાં D1 D2 વિકર્ણોની લંબાઈ છે is equal to 1/2 into 10 into 8.2 is equal to 41 ચોરસ સેન્ટીમીટર. ઉદાહરણ. નીચે દોરેલા ચતુષ્કોણોના ક્ષેત્રફળ શોધો. ઉકેલ. 1. આકૃતિ 1નું ક્ષેત્રફળ is equal to 1/2D into bracket H1 plus H2 is equal to 1/2 into 6 into bracket 3 plus 5 is equal to 24 ચોરસ સેન્ટીમીટર. 2.
આકૃતિ 2નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ D1 ઇન્ટુ D2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 21 ચોરસ સેન્ટીમીટર. 3. આકૃતિ 3નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. કારણ કે 2 ઇન્ટુ 1/2 ઇન્ટુ B ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 16 ચોરસ સેન્ટીમીટર. બહુકોણનું ક્ષેત્રફળ. આપણે જેમ ચતુષ્કોણને ત્રિકોણોમાં વહેંચીને તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને બહુકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે. નીચે આપેલ 2 આકૃતિઓમાં દર્શાવેલા પંચકોણના ક્ષેત્રફળ મેળવવા માટે પ્રયત્ન કરો. આકૃતિ 1માં વિકર્ણ એસી અને એડીની રચના કરીને પંચકોણ ABCDE ને 3 ત્રિકોણોમાં વહેંચી શકાય છે. તેથી પંચકોણ ABCDEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AEDનું ક્ષેત્રફળ થશે. આકૃતિ 2માં એક વિકર્ણ AD અને તેના પર 2 લંબ BF અને CGની રચના કરવાથી પંચકોણ ABCDE ને 4 ભાગોમાં વહેંચી શકાય છે. તેથી પંચકોણ ABCDEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કાટકોણ ત્રિકોણ AFBનું ક્ષેત્રફળ પ્લસ સમલંબ BFGCનું ક્ષેત્રફળ પ્લસ કાટકોણ ત્રિકોણ CGDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AEDનું ક્ષેત્રફળ. ઉદાહરણ. નીચેની આકૃતિમાં દર્શાવેલા બહુકોણોના ક્ષેત્રફળ મેળવવા માટે તેને ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરો. ઉકેલ. બહુકોણ EFGHIનો એક FI વિકર્ણ છે. બહુકોણ MNOPQRનો એક NQ વિકર્ણ છે. આ રીતે ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરીશું. ઉદાહરણ. બહુકોણ ABCDE ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. અહીં AD ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, AH ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, AG ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર, AF ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર અને લંબ BF ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, CH ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, EG ઇઝ ઇક્વલ ટુ 2.5 સેન્ટીમીટર આપવામાં આવેલ છે. તો બહુકોણનું ક્ષેત્રફળ શોધો. બહુકોણ ABCDEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ AFBનું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ FBCHનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CHDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ. ત્રિકોણ AFBનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ AF ઇન્ટુ BF ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 3 ચોરસ સેન્ટીમીટર. સમલંબ ચતુષ્કોણ FBCHનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ FH ઇન્ટુ બ્રેકેટ BF પ્લસ CH અપોન 2. FH ઇઝ ઇક્વલ ટુ AH માઇનસ AF ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ 3 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 7.5 ચોરસ સેન્ટીમીટર. ત્રિકોણ CHDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ HD ઇન્ટુ CH ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 3 ચોરસ સેન્ટીમીટર. ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ AD ઇન્ટુ GE ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 8 ઇન્ટુ 2.5 ઇઝ ઇક્વલ ટુ 10 ચોરસ સેન્ટીમીટર. તેથી બહુકોણ ABCDEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 7.5 પ્લસ 3 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 23.5 ચોરસ સેન્ટીમીટર.